એનાથી કોઈ ગભરાવાની જરૂરત નથી અને પછી ક્રાઇમ બ્રાન્ચે અને અમદાવાદ સાયબર સેલે આ બાબતમાં તપાસ હાથ ધરવામાં આવી અને ટેકનિકલની મદદથી આ જાણવા મળ્યું કે mail.ru એક તૌહીદ લિયાકત કરીને માણસ છે જો પાકિસ્તાનના ફૈઝલાબાદ જિલ્લામાંથી આ તમામ મેલ મોકલેલા હતા. એના બીજા પણ ઘણા બધા અલગ અલગ સોશિયલ પ્લેટફોર્મ પર નામ છે. એક નામ જો અમે જાણવા મળ્યું આ હમાદ જાવેદ પણ છે અને એને ઘણા બધા અકાઉન્ટ્સ અલગ અલગ સોશિયલ મીડિયા જેવા સ્નેપચેટ, ICQ, ટ્વિટર એના ઉપર અલગ અલગ નામ અને ઓળખાણ આપીને આ ટ્વીટ પણ અને સોશિયલ મીડિયા મારફતે પણ ભય ફેલાવતો હતો અને એક બીજી એજન્સીની તપાસમાં પણ આ આરોપીનું નામ ખુલેલા હતા અને આ અત્યારે વધારે તપાસ સેન્ટ્રલ એજન્સી, સ્ટેટ IB, ATS, RAW અને બીજી એજન્સીસ મારફતે પણ આગળ થઈ રહી છે. ધન્યવાદ. આજે છે જણ્યા ધમકી એનું આખું બેકગ્રાઉન્ડ શું કંઈક સામે આવ્યું છે, પાકિસ્તાનમાં શું રહે છે અને કેવી રીતના આખું એને પ્લાન કર્યું હતું? ક્યોંકि સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એકચ્યુઅલ એની ઓળખાણ શું છે આ મતલબ અત્યારે રિઝલ્ટ નથી મળ્યા. હોઈ શકે કે આ લિયાકત તૌહીદ લિયાકત જો છે આ સાચું નામ છે યા સાચું એવા નામનો માણસ રહે છે કે નથી. હોઈ શકે કે આ કોઈ આવા નામનો માણસ ઊભા કરીને આ બધા મેલ અથવા સોશિયલ મીડિયા મારફતે અફવા ફેલાવે છે. પર આ ચોક્કસ છે કે આ મેલ જો mail.ru ત્યાંથી એક્સેસ થયેલી છે અને એ લોકેશન જો આ માણસનો આવે છે આરોપીનો આ ફૈઝલાબાદ આર્મી કેન્ટોનમેન્ટ એરિયામાંથી આવે છે. દિલ્હીની એજન્સી અમે કોઈ સંપર્ક કર્યા નથી. અમે પણ અત્યારે આજે વાત થઈ છે એની ડિટેલ્સ આપશે પછી અમે कुछ કહી શકું. એના ઉપર કોઈ અત્યારે કોઈ એક્ઝેક્ટ આ નથી કે જ્યાં સુધી એસ્ટેબ્લિશ નહીં થાય કે આ એની ઓળખાણ શું છે, એકચ્યુઅલ ઓળખાણ શું છે ત્યાં સુધી હું કોઈ કમેન્ટ કરી શકતા નથી. આ જો કાનૂની પ્રક્રિયા અમે આગળ વધારવામાં આવશે. ભય ફેલાવવા તો ચોક્કસ કારણ છે પર ચૂંટણીની એક દિવસ પહેલે આ સવારે મેલ કરવામાં આવ્યું હતું અને ઘણી બધી શાળાઓ ચૂંટણીનો બૂથ પણ હતો. આ તો આ ચોક્કસ કહી શકે કે એક આ ઉદ્દેશ્ય આ પણ હતો કે વોટર્સમાં આ ભયનો માહોલ ઉત્પન્ન થાય. આપના અનુભવ પ્રમાણે કોના પ્રેરિતથી આને કર્યું હશે, શું લાગે આપના અનુભવ પ્રમાણે? આ તો એક સાયબર વારફેર છે અને એમાં ઘણા બધા એવા જેનો કોઈ મોટિવ હોય છે કે ભારતમાં ભયનો માહોલ થાય અને નાગરિકોમાં માહોલ થાય. આ એક પ્રોક્સી વાર તરીકે છે અને હું અત્યારે પ્રાથમિક દૃષ્ટિએ આવી જાણવા મળે છે. હું આ પહેલાંથી કહું છું કે આ અલગ અલગ પ્લેટફોર્મ પર અલગ અલગ નામથી ભારત વિરોધી વિડીયોઝ અને ટ્વીટ પણ કરે છે અને ખરેખર એની માનસિકતા છે કે ભારતમાં બહેનો માહોલ રહે. ISIનો હું કહું છું કે ત્યાર સુધી એનો એસ્ટેબ્લિશ નથી કે ISIનો પાછળ છે. આગળની પ્રક્રિયા શું રહેશે આમાં? કાયદાકીય પ્રક્રિયા કેવા પ્રકારની અને શું કરશો? આપ જાણો છો કે એમાં FIR ઓલરેડી દાખલ થઈ ગઈ છે. આગળની છે કે ભાઈ એનો ઓર સોશિયલ મીડિયા અથવા જો ટેકનિકલ ટૂલ્સ મારફતે એની આઈડેન્ટિટી એસ્ટેબ્લિશ થાય અને પછી જો સેન્ટ્રલ એજન્સી મારફતે અમે એનો આગળની કાર્યવાહી કરવામાં આવશે. જે બધા એકાઉન્ટ્સ છે તમામ સોશિયલ મીડિયાના તમામ પ્લેટફોર્મ ઉપર એને બંધ કરવા માટે કે એને બંધ કરવા માટે એને રોકવા માટે શું કરીશું? અમે અલગ અલગ એજન્સીનો લખ્યા પણ છે અને એને અત્યારે જો પુરાવા આ લોકો માંગે છે એને સાથે શેર કરીને જો છે લીગલી
કાર્યવાહી કરવામાં આવશે. સાહેબ, અહીંયાના કોઈ કોન્ટેક્ટ એના ખરાબ કોઈ પ્રસ્થાપિત થયું છે કે આ અત્યારે કોઈ અહીંયા લોકલ કોન્ટેક્ટ નથી શું એસ્ટેબ્લિશ. લાગે સાહેબ, ઈમેલ આઈડીઓ ક્યાંથી મેળવ્યા હશે? ईमेल आईडी तो जैसे mail.ru है टेम्परेरी मेल છે રશિયન ડોમેનથી છે અને એના યુઝ કર્યા છે. અહીંયા જે મેલ આવ્યા છે, જે સ્કૂલોને મેલ આવ્યા છે, સ્કૂલ એના મારફતે આવે ને mail.ru મારફતે તો આવે છે. નહીં, સ્કૂલના મેલ આઈડીઓ ક્યાંથી મેળવ્યા છે? આ ઇન્ટરનેટ પર યાદી અવેલેબલ છે એના મારફતે એને મેલ કર્યો છે. કોઈ ચેનલ હશે, ઇન્ટરનેટથી તો કરશે નહીં, કોઈ કનેક્શન તો હશે ને અન્ય લોકોના બી? એના પાછળ કોણ सी ટીમ છે ત્યારે આ તપાસનો વિષય છે કે એનો ટ્વિટર કોણ અને બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ કોણ વાપરે છે અત્યારે એનો તપાસ ચાલુ છે. સાહેબ, આ mail.ru સિવાયના અન્ય કોઈ દિવસમાં મેલ આઈડી કોઈ નવા આવ્યા પછી? એનો એક મેલ આઈડી છે તૌહીદ લિયાકત@gmail.com એની પણ તપાસ